નમસ્કાર મિત્રો, હું છું સોલંકી અમિત. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી દરેક એક્ઝામમાં જે સરકારી કર્મચારીઓ માટે હોય છે, જે દરેક એક્ઝામમાં ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણના દરેક ક્વેશ્ચનો આવે છે. એમાં દરેક ગુજરાતીઓ મોટે ભાગે નાપાસ થતા હોય છે, કારણ કે એમને ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના વિશેનું જ્ઞાન અધૂરું હોય છે. ગુજરાતી ભાષા વિશેનું અધૂરું જ્ઞાનના લીધે પોતે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી શકતા નથી અને સરકારી નોકરી મેળવી શકતા નથી. તે માટે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણનું પૂરતું જ્ઞાન જરૂરી છે. એ માટે હું તમને ભણાવવા જઈશ આજે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિશે. જ્યાંથી ગુજરાતી ભાષાની શરૂઆત થઈ ત્યાંથી અત્યાર સુધી અર્વાચીન ગુજરાતી અને આધુનિક સાહિત્ય સુધી તમને હું લઈ જઈશ. તો આજે શરૂઆત કરીએ ગુજરાતી ભાષા. દોસ્તો, આગળ વાત કરીએ એમ ગુજરાતીમાં સૌપ્રથમ આપણે શીખીશું ગુજરાતી ભાષા, પછી ગુજરાતી વ્યાકરણ, પછી શીખીશું ગુજરાતી સાહિત્ય. ગુજરાતીમાં સૌપ્રથમ ભાષા શીખીશું, ત્યારબાદ વ્યાકરણ અને પછી સાહિત્ય. ગુજરાતી ભાષામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવતો, રૂઢિપ્રયોગો, વિરુદ્ધાર્થી, સમાનાર્થી શબ્દો, શબ્દકોશ અને શબ્દ ભંડોળ આ બધું ગુજરાતી ભાષામાં આવે છે. અને ગુજરાતી ભાષાનો ઉદ્ભવ એ બધું ગુજરાતી ભાષામાં આવે છે. તેમજ વ્યાકરણની વાત કરી લઉં તો છંદ, અલંકાર, સંધિ, સમાસ, કૃદંત, નિપાત, વિભક્તિ, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્ય રચના, જોડણી, વિરામચિહ્નો, સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદના પ્રકાર, ક્રિયાપદના અર્થના પ્રકારો, સંયોજક, અવ્યય, દ્વિરૂપત અને રવાનુકારી શબ્દો, વાક્યના પ્રકાર, આ બધું જ ગુજરાતી વ્યાકરણમાં આવે છે. તેમજ ગુજરાતી સાહિત્ય. સાહિત્ય તો તમને ખબર પડી જશે, જે લેખકોએ લખેલું છે, કવિતા, નિબંધ, નવલિકા, નવલકથા અને આ બધું જ એ બધું સાહિત્યમાં આવે છે. તો આપણે આજે શરૂઆત કરીશું ગુજરાતી ભાષા, જે ખૂબ જ જરૂરી છે. ઘણા બધા ક્વેશ્ચન ભાષાના આધારે હોય છે, ઘણા બધા ક્વેશ્ચન વ્યાકરણના આધારે હોય છે અને ઘણા બધા ક્વેશ્ચન સાહિત્યના હોય છે. જો ગુજરાતી ભાષા 40 માર્ક્સને પૂછાવાનું હોય તો એમાંથી 10 માર્ક્સનું ભાષા, 15 માર્ક્સનું સાહિત્ય અને 15 માર્ક્સનું વ્યાકરણ આ રીતે પૂછાતું હોય છે. એટલે ભાષા પણ જરૂરી છે, વ્યાકરણ પણ જરૂરી છે અને સાહિત્ય પણ એટલું જ જરૂરી છે. માટે ગુજરાતી ભાષા આપણે શીખવી જરૂરી છે. તો શરૂઆત કરીશું આજે ગુજરાતી ભાષાની. ગુજરાતી ભાષાની આપણે શરૂઆત કરીશું એ પહેલાં હું પૂછી નાખું. ગુજરાતી ભાષા પછી વ્યાકરણ શીખીશું. તો સૌપ્રથમ શરૂઆત ભાષાથી કરીએ. ભાષ. હવે શરૂઆત કરીએ ભાષ. ભાષ એટલે ભાષ, બોલવું. ભાષનો અર્થ થાય છે બોલવું. ભાષા એ માનવ સર્જિત છે. પ્રથમ યાદ રાખજો, ભાષા એ કુદરતી દેન નથી. ભાષા એ માનવે બનાવેલી છે, માનવની જરૂર પડી એટલે ભાષા માનવે બનાવેલી છે, એટલે માનવ સર્જિત છે. ભાષા એ માનવ સર્જિત છે. ભાષાના લક્ષણ વિશે જોઈ લઈએ. તો ભાષાના લક્ષણો શું છે, બરાબર? તો સૌપ્રથમ ભાષાના લક્ષણો. ભાષાના લક્ષણો. તો ભાષાના લક્ષણો આ પ્રમાણે છે. ધ્વનિ ઘટકોની બનેલી છે. ભાષા એ ધ્વનિ ઘટકોની બનેલી છે. બીજું લક્ષણ એ છે ધ્વનિ સંકેતોની બનેલી છે. સંકેતોની બનેલી છે. ભાષા એક ગોઠવણ છે. ભાષા એક ગોઠવણ છે. અને ભાષા એક પરિવર્તનશીલ છે. જુઓ, ભાષા એક પરિવર્તનશીલ છે. ભાષા વર્ષો પછી પણ બદલાઈ શકે છે અને બદલાતી જ રહે છે. તમે યાદ કરો કે તમે પહેલાં ભાષા કેવી બોલતા હતા, અત્યારે કેવી બોલો છો. ધીમે ધીમે ભાષા, એટલે ભાષાના લક્ષણોમાં પહેલાં ભાષા એ ધ્વનિ ઘટકોની બનેલી છે. ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે. ભાષા એક ગોઠવણ છે અને ભાષા એ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે. આ ભાષાના લક્ષણો થયા. હવે જોઈ લઈએ કે બીજું કે ભાષાના કાર્યો, મહત્વ અને એનો ઉપયોગ શું છે. તો ભાષાના કાર્યો અથવા તો એનું મહત્વ અથવા તો એના ઉપયોગો. ભાષાનો ઉપયોગ શું? આપણને ભાષાના ઉપયોગો તો ખબર જ છે, તેમ છતાં જોઈ લઈએ. ભાષાથી સામાજિક વ્યવહાર થઈ શકે છે. પ્રથમ તો સામાજિક વ્યવહાર થઈ શકે છે. બીજું છે જ્ઞાન પ્રાપ્તિ માટે. જ્ઞાન પ્રાપ્તિ માટે. ત્રીજું છે અભિવ્યક્તિ માટે. અભિવ્યક્તિ માટે. અને સામાજિક
સંબંધો મજબૂત કરવા માટે ભાષાના કાર્યો, મહત્વ અને ઉપયોગો. એમાં ભાષા એક સામાજિક વ્યવહાર તરીકે ઉપયોગી છે. સામાજિક વ્યવહાર, તમે એકબીજા સાથે જે સામાજિક વ્યવહાર કરો છો એ ભાષા તમે એકબીજાને બોલીને અથવા તો સમજાવી શકો છો. પછી ભાષા છે જ્ઞાન પ્રાપ્તિ માટે. જ્ઞાન પ્રાપ્તિ માટે હું તમને જે જ્ઞાન આપી રહ્યો છું અથવા તો જે જ્ઞાન તમે લઈ રહ્યા છો એ આ મારી ભાષા જે હું બોલું છું અને જે તમે ભાષા સાંભળો છો એના લીધે શક્ય બને છે. ભાષા છે અભિવ્યક્તિ માટે. આપણે કોઈની અભિવ્યક્તિ કરવી હોય તો પણ ભાષાની જરૂર પડે છે અને સામાજિક સંબંધો મજબૂત કરવા પણ ભાષા જરૂરી છે. હવે જોઈ લઈએ ભાષાના કૌશલ્યો. 4 કૌશલ્યો છે, યાદ રાખજો. 4 કૌશલ્યો જે આ અવારનવાર એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે. ભાષાના 4 કૌશલ્યો જણાવો. પહેલું છે શ્રવણ, બીજું છે કથન, ત્રીજું છે વાંચન અને ચોથું વિદ્યાર્થી મિત્રો શું હશે? લેખન, જે હું લખી રહ્યો છું. તો ભાષાના આ 4 કૌશલ્યો છે શ્રવણ, કથન, વાંચન, લેખન. તમે સમજી શકો છો કે જે સાંભળો છો તમે એ શ્રવણ કહેવાય, હું બોલું છું એ કથન કહેવાય, તમે વાંચો કંઈ વાંચતો હોય તો વાંચન કહેવાય અને જે હું લખું છું અને તમે પણ સાથે લખતા હશો તેને લેખન કહેવાય. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. ભાષા એ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે. તો લખી દેજો, ભાષા એ આપણે જે બોલીએ છીએ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે. ભાષા એ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે. હવે આપણે આગળ જોઈ લઈશું કે આપણે શું શું ભણ્યા. તમે ભૂલી ના જાઓ એ માટે, ઠીક છે. તો ગુજરાતી આપણે શીખીશું ભાષા, વ્યાકરણ અને સાહિત્ય. આપણે શરૂઆત કરી દીધી છે ભાષાથી, તો અહીંયા લખી દઈએ ભાષા. તો ગુજરાતી ભાષા એટલે બોલવું જે માનવસર્જિત છે. ગુજરાતી ભાષાના લક્ષણો તે ધ્વનિ ઘટકોની બનેલી છે. ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે અને ભાષા એક ગોઠવણ છે અને પરિવર્તનશીલ છે. ભાષાના કાર્યો, મહત્વ અને ઉપયોગો સામાજિક વ્યવહાર માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે, અભિવ્યક્તિ માટે અને સામાજિક સંબંધો મજબૂત કરવા માટે. ભાષાના 4 કૌશલ્યો જે મુખ્ય છે શ્રવણ, કથન, વાંચન અને લેખન. ભાષા એ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે. હવે આગળ વાત કરીશું લિપિ. લિપિ એટલે શું? તો લખી દો, લિપિ એટલે શું? લિપિ એટલે શું? લિપિનો ઉદ્ભવ ક્યારે થયેલો છે? 5000 વર્ષ પહેલાં. અત્યારથી 5000 વર્ષ પહેલાં. લિપિનો ઉદ્ભવ 5000 વર્ષ પહેલાં થયેલો છે. લિપિ એટલે શું? તો ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. ઉચ્ચારણના, ઉભારો 1 મિનિટ લખી દો વિદ્યાર્થી મિત્રો. ઉચ્ચારણ જે હું બોલું છું તે ઉચ્ચારણના ઘટકો છે. ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય એટલે આપણે જોઈ શકાય તે સ્વરૂપે દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. જે હું બોલું છું એને તમે જોઈ શકો એ રીતે જે હું લખી રહ્યો છું તેને લિપિ કહેવામાં આવે છે. હવે ભારતનું યોગદાન લિપિની શોધમાં છે. યાદ રાખજો કે કયા દેશે લિપિની શોધ કરી હતી? તો લિપિની શોધ કયા દેશે કરેલી છે? ભારતનું યોગદાન છે. ભારતનું યોગદાન છે. આપણા ભારત દેશે જ લિપિની શોધ કરેલી છે. યાદ રાખજો, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે કે લિપિની
શોધમાં કયા દેશનું યોગદાન છે? તો ભારત. હવે આપણે યાદ કરી લઈશું જૂની લિપિઓની. તો કેવી રીતે જે જૂની લિપિ લખાતી હતી એની વાત કરી લઈએ. તો સૌ પ્રથમ આવશે બ્રાહ્મણી લિપિ. બ્રાહ્મણી લિપિ. વિદ્યાર્થી મિત્રો, તમે જો કંટાળી રહ્યા હોય તો એક વાત યાદ કરી લઉં કે તમારે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરવાની છે. આ કંટાળાજનક કંઈ છે નહીં. આ થોડું જ ઇતિહાસ છે ગુજરાતી ભાષા વિશે. ભાષા એકદમ નાની છે, અથવા તો ભાષા વિશે જે જ્ઞાન છે એ બહુ નાનું છે, તુરંત તમને યાદ રહી જાય એવું છે. તો બ્રાહ્મણી લિપિ. શરૂઆતમાં આ લિપિ હતી એક બ્રાહ્મણી અને બીજી હતી ખરોષ્ઠી. આ બે લિપિ હતી. શરૂઆતની લિપિ છે આ બંને, યાદ રાખજો. શરૂઆતની લિપિ છે. સમય જતાં આ જે ખરોષ્ઠી લિપિ છે એ લુપ્ત થઈ ગઈ. બ્રાહ્મણી લિપિ. આ જે બ્રાહ્મણી લિપિ છે એ વિદ્યાર્થી મિત્રો જે અશોકનો શિલાલેખ, તમે સાંભળ્યું હશે નામ અશોકનો શિલાલેખ, એમાં લખાયેલી છે. અશોકનો શિલાલેખ. એટલું બધું કોઈ નોલેજ છે નહીં આમાં, બહુ નાનકડું જ છે. લિપિ એટલે શું? તો 5,000 વર્ષ પહેલાં શોધ થયેલી હતી. ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. લિપિની શોધમાં ભારતનું યોગદાન છે. બે લિપિ, બ્રાહ્મણી લિપિ શરૂઆતની લિપિ છે. ખરોષ્ઠી અને બ્રાહ્મણી લિપિ, એમાં જે ખરોષ્ઠી છે એ લુપ્ત થઈ ગઈ છે, અને જે અશોકના શિલાલેખમાં બ્રાહ્મણી લિપિ છે તે હજુ પણ જોવા મળે છે. હવે એક બીજી લિપિ છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈ લઈએ. બહુ નાનકડું જ છે. ત્રીજી દેવનાગરી લિપિ. દેવનાગરી લિપિ. ગુજરાતી ભાષા, જે આ દેવનાગરી લિપિ છે એ ગુજરાતી ભાષામાં લખાય છે. ગુજરાતી ભાષામાં લખાય છે. દેવનાગરી લિપિ. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક, સૌથી વધુ વાર પૂછાયેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખી લેજો. સ્ટાર કરું છું. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક, ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક, એનું નામ છે હોપ વાંચન માળા. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ વાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન આ છે. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક કયું છે? તો એ છે હોપ વાંચન માળા. હિન્દી અને સંસ્કૃત પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. અહીંયા એકવાર ઉપર લખી દઉં છું. હિન્દી અને સંસ્કૃત પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક હોપ વાંચન માળા છે. હવે એકવાર રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. લિપિ એટલે શું? 5,000 વર્ષ પહેલાં ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. લિપિની શોધમાં ભારતનું યોગદાન રહેલું છે. બ્રાહ્મણી લિપિ, ખરોષ્ઠી લિપિ, દેવનાગરી લિપિ. બ્રાહ્મણી લિપિ અને ખરોષ્ઠી શરૂઆતની લિપિ છે. જે ખરોષ્ઠી લિપિ સમય જતાં લુપ્ત થઈ ગઈ, અને બ્રાહ્મણી લિપિ અશોકના શિલાલેખમાં આજે પણ જોવા મળે છે. દેવનાગરી લિપિ એ ગુજરાતી ભાષામાં લખાય છે, અને હિન્દી અને સંસ્કૃત પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક એ હોપ વાંચન માળા છે. ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે, યાદ રાખજો. હવે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ. અવારનવાર એક્ઝામમાં આના આધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ. તો પહેલાં શરૂઆત અહીં લખી દઈએ. ભાષાના કુળો. હવે ભાષાના કુળો આધારિત તો ભારત યુરોપિયન અથવા તો ભારતીય આર્યકુળ. તો અહીંયા લખીએ ભારતીય
આર્યકુળ. ભારતીય આર્યકુળ આર્યકુળ. તેના પછી સમય જતા વૈદિક કુળ. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી સમજવા માટે આ લખવાની જરૂર છે કે આના પછી આ રીતે આવ્યું અને આ રીતે આવેલ છે. સંસ્કૃત ભાષા, સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા, પ્રાકૃત ભાષામાંથી અપભ્રંશ ભાષા, અપભ્રંશ ભાષા. અપભ્રંશ ભાષાઓ તો બધી ઘણી બધી છે, આપણી ગુજરાતી પણ એમાં જ આવી જાય છે. ભારતીય આર્યકુળની ભાષા આર્યકુળ, વૈદિક કુળ, સંસ્કૃત ભાષા, એમાંથી પ્રાકૃત ભાષા, એમાંથી અપભ્રંશ ભાષા. અપભ્રંશ ભાષાઓનો ઘણી બધી મરાઠી, ગુજરાતી, હિન્દી એ બધી અપભ્રંશ ભાષાઓમાં આવે છે. આ ભારતીય આર્યકુળ જોયું. હવે દ્રવિડ કુળની ભાષા. દ્રવિડ કુળ, એમની દ્રવિડ ભાષા. દ્રવિડ ભાષા. દ્રવિડ ભાષામાં આ રીતે છે. એમાં જે રાજ્યો છે એના આધારે અલગ અલગ ભાષાઓ છે. તો પહેલાં તમિલનાડુ, તમિલનાડુમાં તમિલ. પછી કેરળ, કેરળમાં મલયાલમ, પછી કર્ણાટક, કર્ણાટકમાં કન્નડ અને છેલ્લે આંધ્રપ્રદેશ. તેલુગુ. એકવાર જોઈ લઈએ ભાષાનો ઉદ્ભવ, ભાષાના કુળો. ભારતીય આર્યકુળમાંથી વૈદિક કુળ, સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા અને બધી અપભ્રંશ ભાષાઓ, જે ઘણી બધી તમે જોઈ શકો છો, મરાઠી, ગુજરાતી, હિન્દી, બંગાળી, એ બધી જ અપભ્રંશ ભાષાઓ છે. દ્રવિડ કુળની ભાષા, દ્રવિડ ભાષા છે, એમાં જે મુખ્ય 4 છે, તમિલનાડુમાં તમિલ, કેરળમાં મલયાલમ, કર્ણાટકમાં કન્નડ અને આંધ્રપ્રદેશમાં તેલુગુ. આ દ્રવિડ કુળની ભાષાઓ છે અને આ બધી આર્યકુળની ભાષાઓ છે. આપણે આર્યકુળમાં આવીએ છીએ મોટાભાગે ગુજરાતીઓ. હવે ભારતમાં 75% લોકો આર્યકુળની ભાષા બોલે છે. આ જે ભાષા છે 75% લોકો આર્યકુળની ભાષા બોલે છે ભારતમાં. અને 25% તમે જોઈ શકો છો કે આ 25% લોકો જે સાઉથ ઇન્ડિયામાં રહે છે, તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ 25% લોકો બોલે છે અને આર્યકુળની ભાષા 75% લોકો બોલે છે. ગુજરાતી ભાષા એ ભારતીય આર્યકુળ પરથી ઉતરી આવી છે. અહીંયા ગુજરાતી આગળ, અહીંયા ગુજરાતી આર્યકુળ પરથી ઉતરી આવે છે. ગુજરાતી, મરાઠી, પંજાબી વગેરે ઘણી બધી જે ભાષાઓ છે એ બધી આર્યકુળની ભાષા પરથી ઉતરી આવી છે. હવે એનો ઉદ્ભવની જ વાત કરી રહ્યા છે, તો અહીંયા લખીએ. ગુજરાતી ભાષા એ ભારતીય આર્યકુળ પરથી ઉતરી આવી છે. 16મી સદીમાં ભાલણ ગુર્જર અપભ્રંશ ભાષા એવું તરીકે શબ્દનો પ્રયોગ કર્યો હતો. 16મી સદી. વિદ્યાર્થી મિત્રો, 16મી સદી એટલે 1500 થી 1599 એ 16મી સદી કહેવાય. અને 1600 આવે પછી 1601 એ 17મી સદી કહેવાય છે. યાદ રાખજો. 16મી સદીમાં ભાલણ, કવિ ભાલણ. આગળ આ કવિ વિશે આપણે સાહિત્યમાં ચર્ચા કરવાના જ છીએ. તેમ છતાં અહીંયા ઉદ્ભવ છે તો ઉદ્ભવ વિશે જોઈ લઈએ. તો ગુર્જર અપભ્રંશ ભાષા, ગુર્જર અપભ્રંશ ભાષા આવું બોલીને શબ્દ પ્રયોગ કર્યો. કોણે? ભાલણે. 16મી સદીમાં. અને 17મી સદીમાં કવિ પ્રેમાનંદ. કોણ? પ્રેમાનંદ. આ કવિ વિશે પણ આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ. પ્રેમાનંદે એમની કૃતિ બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા, એમની કૃતિમાં આવું લખ્યું હતું. એક વખત બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા. ઘણી બધી પરીક્ષામાં આ પણ પૂછાયેલું છે. કવિ પ્રેમાનંદે એમની કૃતિમાં શું લખેલું? તો બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા અને ભાલાણે ગુર્જર અપભ્રંશ ભાષા એવું લખ્યું હતું. 16મી સદીમાં ભાલાણે અને 17મી સદીમાં પ્રેમાનંદે.
ઉમાશંકર જોશીએ મારું ગુર્જર નામની ઓળખ કરાવી ગુજરાતી ભાષાને. કોણે? ઉમાશંકર જોશીએ. ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીએ મારું ગુર્જર. આ પણ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મારું ગુર્જર, મારું ગુર્જર એવું કોણે કીધું હતું? ઉમાશંકર જોશીએ. મારું ગુર્જર નામથી ગુજરાતી ભાષાની ઓળખ કરાવી. ગુજરાતી ભાષાને ઓળખ કરાવી. ઉમાશંકર જોશીએ મારું ગુર્જર નામથી ગુજરાતી ભાષાની ઓળખ કરાવી. હવે એકવાર રિપીટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ, ભાષાના કુળો. આર્યકુળ, દ્રવિડ કુળ. 75% લોકો આર્યકુળની ભાષા બોલે છે અને 25% દ્રવિડ કુળની ભાષા બોલે છે, જે તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ છે. અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ઉદ્ભવ આવી છે. 16મી સદીમાં ભાલાણે ગુર્જર અપભ્રંશ ભાષા એવો શબ્દ પ્રયોગ કર્યો. 17મી સદીમાં પ્રેમાનંદે બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા એમ કહ્યું. ઉમાશંકર જોશીએ મારું ગુર્જર નામથી ગુજરાતી ભાષાની ઓળખ કરાવી. હવે ગુજરાતી ભાષા જે 3 ભાગમાં છે એની ચર્ચા કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતી ભાષાનો ઉદ્ભવ છે કે કઈ રીતે ભાષાનો ઉદ્ભવ થયો આપણી ગુજરાતી ભાષાનો. હવે ગુજરાતી ભાષા ત્રણ ભાગમાં છે. ગુજરાતી ભાષા કેટલા ભાગમાં છે? 3 ભાગમાં છે. તો અહીંયા લખી દઈએ પહેલો, બીજો, ત્રીજો. એમાં પહેલું જે કહેવાય છે જૂની ગુજરાતી. જૂની ગુજરાતી. આટલું લખાયા પછી વિદ્યાર્થી મિત્રો એકવાર પાછું રિપીટ આખું બધું જ કરી લઈશું, જેથી તમને સરળતા રહે. જૂની ગુજરાતી, જેને પ્રાચીન યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન યુગમાં કહેવાતી હતી. પ્રાચીન યુગ. જે પ્રાચીન યુગ એટલે ઈસુની 12મી સદીથી 14મી સદી સુધી. ઈસુની 12મી સદીથી 14મી સદી. જૂની ગુજરાતી તરીકે ઓળખાય છે. પછી મધ્યકાલીન ગુજરાતી. બીજા નંબરે મધ્યકાલીન ગુજરાતી. એટલું બધું કોઈ છે નહીં વિદ્યાર્થી મિત્રો. જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ત્રીજી છે. અર્વાચીન ગુજરાતી. બસ આ 3 છે. એમાં જે મધ્યકાલીન ગુજરાતી છે એ મધ્યયુગ, પ્રાચીન યુગ એટલે જૂનો કહેવાય. પછી આ છે મધ્યયુગ અને અર્વાચીન યુગ. અર્વાચીન ગુજરાતી એ અર્વાચીન યુગ. ઈસુની 12મીથી 14મી સુધીની જૂની ગુજરાતી. 15મી સદીથી 16મી સદી એ મધ્યયુગ અથવા તો મધ્યકાલીન ગુજરાતી. અને અર્વાચીન ગુજરાતી એ અર્વાચીન યુગ એ 17મી સદીથી આજ સુધી. એટલે 17મી સદીથી આજ સુધી એ અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. આપણે એકવાર રિપીટ કરી લઈએ. ગુજરાતી ભાષા 3 ભાગમાં છે. જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી, અર્વાચીન ગુજરાતી. મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. જૂની ગુજરાતી એ પ્રાચીન યુગ, મધ્યયુગ અને અર્વાચીન યુગ. અર્વાચીન એટલે નવો અને પ્રાચીન એટલે જૂનો, અને વચ્ચે મધ્યયુગ છે. જે પ્રાચીન યુગ છે 12મી સદીથી 14મી સદી, 15થી 16 મધ્યયુગ અને અર્વાચીન યુગ એ 17મીથી આજ સુધીનો. હવે એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષાને ભગીની ભાષા તરીકે ઓળખાય છે. આ એક યાદ રાખજો કે એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષાને એક જ કુળમાંથી ઉતરી
આવેલી ભાષાને ભગીની ભાષા. યાદ રાખજો મિત્રો, આ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષાને કઈ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? ભગીની ભાષા. કઈ ભાષા તરીકે ઓળખવામાં આવે છે? ભગીની ભાષા. ભગીની ભાષા એટલે એક જ કુળમાંથી ઉતરી આવેલી છે. દાખલા તરીકે જે આપણે ઉપર જોયું, એક મિનિટ, થોડું આર્ય કુળ, વૈદિક કુળ, સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા, એમાં અપભ્રંશ ભાષા ગુજરાતી, મરાઠી, પંજાબી, હિન્દી, બંગાળી, અસમિયા, એ બધી જે એક જ કુળમાંથી ઉતરી આવેલી છે તો એકબીજાની ભગીની ભાષા કહેવાય. એટલે પંજાબી, અહીંયા લખી જ દઉં છું નીચે, પંજાબી, ગુજરાતી, બંગાળી, મરાઠી, હિન્દી, જે એક જ કુળ, આર્ય કુળમાંથી ઉતરી આવેલી છે તો માટે આ બધાને એકબીજાની ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્રવિડ કુળની ભાષા છે એ તમિલ, મલયાલમ, કન્નડ અને જે તેલુગુ છે, એક મિનિટ ઉપર બતાવી દઈએ, જે તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ છે એકબીજાની ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ અને જોડણી સમાન હોવાથી આ ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈન પણ યાદ રાખજો મિત્રો કે ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ જે આપણે બોલીએ છીએ એ ઉચ્ચારણ અને જોડણી આ બધું આપણે પાછળ ભણીશું વ્યાકરણમાં. અત્યારે ખાલી યાદ રાખો, જે ઉચ્ચારણ બોલીએ છીએ અને જે લખીએ છીએ જોડણી સમાન હોવાથી આ ભાષાને ફોનેટિક ભાષા કહેવાય છે. આ ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે જોડણી અને ઉચ્ચારણ સમાન હોવાથી આ ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હવે ફોનેટિક ભાષા એટલે તમે કદાચ સમજ્યા ના હોય તો એક ઉદાહરણ આપું કે ઉચ્ચારણ અને જોડણી. આપણે જે વોટ્સઅપ ભાષા લખીએ છીએ સીતા, તો એનો આપણે જે બોલવા અહીંયા આનો બોલાય છે ગુજરાતીમાં સીતા. ઉચ્ચારણ બંનેનો સેમ થાય છે, ઉચ્ચારણ અને જોડણી પણ એક જ થાય છે. જો સીતા, ઇંગ્લિશમાં પણ સીતા, ગુજરાતીમાં પણ બોલાય સીતા, ઉચ્ચારણ સમાન થયું. હવે જોડણી સીતા, આઈ એ, જે આપણે સ્વર અને વ્યંજનનો ઉપયોગ કરીને જે લખીએ છીએ તો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં સમાન થાય છે. એવી રીતે ઉચ્ચારણ અને જોડણી સમાન થાય ત્યાં એવી ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી ગુજરાતી એ ફોનેટિક ભાષા છે, ઉચ્ચારણ અને જોડણી સમાન થાય છે. હવે એકવાર આપણે વિદ્યાર્થી મિત્રો રિપીટ કરી લઈએ જેથી તમને મુશ્કેલી ના પડે યાદ રાખવામાં, અને પછી આગળના લેક્ચરમાં આગળ વધીશું. આ લેક્ચર આટલું જ રાખીએ છીએ. તો ગુજરાતી ભાષા, વ્યાકરણ, સાહિત્ય અને એમાં ભાષ એટલે બોલવું, જે માનવસર્જિત છે. ગુજરાતી ભાષા એ માનવસર્જિત છે. ભાષાના લક્ષણોમાં ધ્વનિ ઘટકોની બનેલી છે, ધ્વનિ સંકેતોની બનેલી છે, ગોઠવણ છે, પરિવર્તનશીલ છે. ભાષાના મહત્વ અથવા તો ઉપયોગો અથવા તો એના કાર્યો, તો સામાજિક વ્યવહાર માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે, અભિવ્યક્તિ માટે, સામાજિક સંબંધો મજબૂત કરવા માટે. ભાષાના 4 કૌશલ્યો છે: શ્રવણ, કથન, વાંચન અને લેખન. શ્રવણ, કથન, વાંચન અને લેખન. પછી ભાષા એ વાણી અને લેખન દ્વારા વ્યક્ત થાય છે, એ તો તમને ખબર જ છે. હવે લિપિ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, લિપિ એટલે શું? લિપિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, લિપિ એટલે 5000 વર્ષ પહેલાં જેની શોધ થયેલી છે. ઉચ્ચારણ ઘટકોનો દ્રશ્ય સંકેતો દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા એટલે લિપિ. લિપિની શોધમાં ભારતનું યોગદાન છે. બ્રાહ્મણી લિપિ અને ખરોષ્ઠી લિપિ, જે ખરોષ્ઠી લિપિ સમય જતાં લુપ્ત થઈ ગઈ. બ્રાહ્મણી લિપિ અશોકના શિલાલેખમાં જોવા મળે છે. દેવનાગરી લિપિ એ ગુજરાતી ભાષામાં લખાય છે. હિન્દી, સંસ્કૃત પણ ગુજરાતીમાં ભાષામાં દેવનાગરી લિપિ લખાય છે. ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક હોપ વાચનમાળા છે, એ યાદ રાખજો. હોપ વાચનમાળા એ ગુજરાતી ભાષાનું પુસ્તક છે, સૌપ્રથમ પુસ્તક છે. ગુજરાતી ભાષાનો ઉદ્ભવ ભાષાના કુળો ભારતીય આર્યકુળ અને દ્રવિડ કુળ. એમાં આર્યકુળમાં અપભ્રંશ ભાષા ગુજરાતી, મરાઠી, પંજાબી, અસમિયા, બંગાળી વગેરે જે અપભ્રંશ ભાષાઓ છે, અને જે દ્રવિડ કુળની ભાષાઓ છે તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુ એ બધી છે. 16મી સદીમાં ભાલાણે ગુજરાતી અપભ્રંશ એ તરીકે શબ્દ પ્રયોગ કર્યો.
કવિ પ્રેમાનંદે 17મી સદીમાં બાંધું નાગદમણ ગુજરાતી ભાષા આ રીતે શબ્દ પ્રયોગ કર્યો. ઉમાશંકર જોશીએ મારું ગુર્જર નામથી ગુજરાતીને ઓળખાણ કરાવી. ગુજરાતી ભાષા 3 ભાગમાં છે: જૂની ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી, અર્વાચીન ગુજરાતી. એમાં જે પ્રાચીન યુગ, મધ્ય યુગ અને અર્વાચીન યુગ એ જૂની ગુજરાતી 12મીથી 14મી સદી, 15મીથી 16મી સદી મધ્ય અને 17મી સદીથી આજ સુધી એટલે અર્વાચીન ગુજરાતી. એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષાને ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. પંજાબી, ગુજરાતી, બંગાળી જે આર્ય કુળની ભાષાઓ છે એક જ ભાષામાંથી ઉતરી આવે છે તેને ભગીની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઉચ્ચારણ અને જોડણી સમાન હોવાથી આ ભાષાને ફોનેટિક ભાષા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સીતા છે અને ઇંગ્લિશમાં પણ સીતા વંચાય, જ્યારે ગુજરાતીમાં સીતા વંચાય એટલે ઉચ્ચારણ એક જ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ બીજું જે લેક્ચર છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. જે ભાષા 2 એ રીતે લેક્ચર રહેશે. ભાષા 2 અહીંયાથી શરૂઆત કરીશું. તો બસ અહીંયા આટલું રાખીએ છીએ. ધન્યવાદ. આ રીતે આગળ શીખતા રહેજો. આ ભાષાનું છે લેક્ચર એટલે થોડું બોરિંગ કે કંટાળાજનક લાગશે, પણ આગળ ગુજરાતી વ્યાકરણ અને બધું થોડું કંટાળાજનક જ છે. પણ જો તમે રસ લેશો તો તમે તમારી કારકિર્દી જે સરકારી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો અને જે સરકારી નોકરી મેળવવા પ્રયત્ન કરી રહ્યા છો તેમાં સફળ થશો અને તમારા સપનાને તમે સાકાર બનાવશો.